નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં। શું તમે ફરીથી કોઈના ટેકા વગર આરામથી હરવા ફરવા માંગો છો? શું તમારા પગ અને ઘૂંટણ તમને પૂરેપૂરો સાથ નથી આપતા? શું થોડા જ અંતરે બજારમાંથી રોજિંદી વસ્તુઓ લાવવા પર શરીરમાં બધો થાક લાગે છે? હવે એક પણ ડગલું આગળ વધવું મુશ્કેલ છે? સવારે આંખ ખુલતાની સાથે જ પગમાં દુખાવો, ભારેપણો કે જકડન અનુભવાય? તો મિત્રો, આ જ તકલીફને કારણે તમે તમારા પુત્ર પુત્રીઓ સાથે ખુલીને બેસવા ઉઠવા કે રમવા પણ નથી? શું એવું પણ બને છે કે થોડું ચાલતા જ તમારા શ્વાસ ઝડપથી થઈ જાય છે, હૃદય જોરથી ધબકવા લાગે અને પગમાં જાણે જીવ જ નથી બચ્યો એવું લાગે? જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો મિત્રો, તેને માત્ર વધતી ઉંમર માનીને અવગણશો નહીં। આ તમારા શરીરમાં જરૂરી પોષક તત્વની ઉણપનો ઇશારો હોઈ શકે છે, જે ધીમે ધીમે તમારા હાડકાં અને સ્નાયુઓને નબળા બનાવી રહ્યા છે। સારી વાત એ છે કે આનો ઉકેલ કોઈ મોંઘી સારવાર કે દવાઓમાં નથી છુપાયેલો। આનો ઈલાજ આપણી રોજની રસોઈમાં સદીઓથી હાજર છે। આજે હું તમારા માટે લઈને આવી છું 5 એવા દેશી સુપરફૂડ્સ જે તમારા હાડકાને ફોલાદ એટલે કે લોખંડ જેવા મજબૂતી બનાવે, સ્નાયુઓમાં જમા થયેલા દરેક પ્રકારના સોજા, દુખાવો, જકડન ધીમે ધીમે બહાર કાઢવામાં મદદ કરે। આ 5 વસ્તુના નામ શું છે, તેને ખાવાની સાચી રીત કઈ, અને સૌથી મહત્વની વાત, તેને ખાતી વખતે કઈ ભૂલો ન કરવી, આ બધું તમે આ વિડીયોમાં વિગતવાર જાણશો। જો તમે ફરીથી થાક્યા વગર, દુખાવા વગર અને આત્મવિશ્વાસો સાથે હરવા ફરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનું સાબિત થઈ શકે। તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયો તમારા પરિવાર અને ઓળખીતા લોકો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે કોને ખબર, આ માહિતી કોઈકની જિંદગી પણ બદલી શકે। હવે ચાલો મિત્રો, શરૂઆત કરીએ। જ્યારે પણ હાડકાની મજબૂતીની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં દૂધનું નામ આવે, ખરું ને? પરંતુ તમને જાણીને નવાઈ લાગે કે તલના બીજમાં દૂધ કરતાં અનેક ગણું વધારે કેલ્શિયમ જોવા મળે। વિજ્ઞાન અનુસાર 100 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ હોય, જ્યારે ફૂલ ક્રીમ દૂધમાં માત્ર લગભગ 123 મિલીગ્રામ કેલ્શિયમ જ હોય। આ કારણે તલ એ લોકો માટે ખૂબ ફાયદાકારક છે જેમને લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યા હોય, જેઓ દૂધ નથી પી શકતા। કેલ્શિયમ ઉપરાંત તલમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા જરૂરી મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી આવે। આ બધા મળીને હાડકાની બોન ડેન્સિટી વધારે, તેમને નબળા કે પોલા થતાં બચાવે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘણું ઓછું થઈ જાય। તલમાં સારી માત્રામાં પ્રોટીન અને જરૂરી ફેટી એસિડ્સ પણ હોય, જે સ્નાયુઓની તાકાત વધારવા અને આંકડા એટલે કે ક્રેમ્પ્સ આવવાની સમસ્યા ઘટાડવામાં મદદ કરે। હવે સવાલ આવે છે કે તલનું સેવન કેવી રીતે કરવું? રોજના 15 થી 20 ગ્રામ શેકેલા તલ તમે આરામથી ખાઈ શકો। સારી રીતે ચાવીને ખાઓ, જેથી શરીરને પૂરેપૂરું પોષણ મળી શકે। તમે તલને સવારે નાસ્તામાં લઈ શકો, બપોરે જમ્યાના 1 કલાક પછી ખાઈ શકો, અથવા સાંજના સમયે પણ તમે તલ લઈ શકો। શિયાળાની ઋતુમાં તલ અને ગોળના લાડુ બનાવી ખાઓ, વધુ ફાયદાકારક હોય। તલમાંથી તમને કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળે અને ગોળમાંથી આયર્ન મળે, જેનાથી લોહીની ઉણપ પણ દૂર થાય। આખી ઠંડીની ઋતુમાં તલનું નિયમિત સેવન કરો, અને તલની પ્રકૃતિ તાસીર અલ્કલાઇન હોય, જે શરીરમાં વધેલા એસિડને ઘટાડે અને વાયુ એટલે કે વાતને કંટ્રોલ કરવામાં મદદ કરે। વૃદ્ધો માટે તલ કોઈ ઔષધિથી ઓછા નથી। ત્યારબાદ બીજી જરૂરી વસ્તુ જે તમારે તમારા ડાયટમાં સામેલ કરવી, તે છે હળદરવાળું દૂધ, જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવાય। વિજ્ઞાન અનુસાર હળદરની સાચી તાકાત તેના મુખ્ય તત્વ કર્ક્યુરીમાં હોય, જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે। ઉંમર વધવાની સાથે શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે જૂનું સોજું વધવા લાગે, જે સાંધાના દુખાવા, ગઠિયા, આર્થરાઇટિસ અને જકડનનું મુખ્ય કારણ બને છે। કર્ક્યુમિન સોજો પેદા કરનારા એન્ઝાઇમને રોકવાનું કામ કરે છે। દૂધનું કેલ્શિયમ હાડકાને મજબૂત કરે છે, અને હળદરનું કર્ક્યુમિન તેમને સોજા અને દુખાવાથી બચાવે, એટલે કે આ એક સંપૂર્ણ સુરક્ષા કવચ બની ગયું। હળદરવાળું દૂધ બનાવવા માટે રાત્રે 1 ગ્લાસ દૂધમાં અડધી નાની ચમચી એટલે કે લગભગ 4 થી 15 ગ્રામ
પાવડર ભેળવવો. લીલી હળદરનો ઉપયોગ પણ કરી શકો. આ દૂધને વધુ અસરકારક બનાવવા માટે તેમાં 1 થી 2 ચપટી કાળી મરી જરૂર નાખો, કારણ કે કાળા મરીમાં રહેલું પેપરિન કર્ક્યુમિનના શોષણને અનેક ગણું વધારે. તમારા ઘૂંટણ કે સાંધાનો દુખાવો ઘણા સમયથી હોય અને વર્ષોથી પરેશાની ચાલતી હોય તો તેમાં 5 ચમચીથી સૂંઠનો પાવડર પણ ઉમેરી શકો. સૂંઠ દુખાવો અને સોજો ઘટાડે અને વાયુને સંતુલિત રાખે છે. આ દૂધ રાત્રે સૂતા પહેલાં પીવું સૌથી વધુ ફાયદાકારક છે. ધ્યાન રાખો કે જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓ હળદરવાળા દૂધનું સેવન સાવધાનીથી કરે, કારણ કે હળદર બીપી હજુ ઘટાડી શકે. જે લોકોને પિત્તાશય, ગાલબ્લેન્ડરની સમસ્યા હોય તેમને હળદરથી દૂર રહેવું. તે પિત્તનું ઉત્પાદન વધારે છે. ત્રીજી વસ્તુ જે તમારે તમારા રોજના ડાયટમાં જરૂર સામેલ કરવાની છે તે છે ફણગાવેલા ચણા અને ફણગાવેલા મગ, જેને સામાન્ય ભાષામાં સ્પ્રાઉટ કહેવાય. જૂના સમયથી કહેવામાં આવે છે કે ફણગાવેલા ચણા ખાવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવે, નબળાઈ ધીમે ધીમે દૂર થવા લાગે. વિજ્ઞાન પણ એ જ માને છે કે ફણગાવેલા ચણા અને મગ પ્રોટીન અને આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે ખાસ કરીને વૃદ્ધોમાં થતી શારીરિક નબળાઈ અને લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે. પ્રોટીન શરીરના સ્નાયુઓના નિર્માણ અને તેમના રિપેરિંગ માટે ખૂબ જરૂરી હોય, જેનાથી શરીરનો થાક ઓછો થાય અને તાકાત જળવાઈ રહે. તો વળી તેમાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિન વધારે છે, જેનાથી આખા શરીરમાં અને ખાસ કરીને પગમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે ત્યારે પગમાં ઝંઝણાટી શૂન્ય થઈ જવું અને નબળાઈ જેવી પરેશાનીઓ આપોઆપ ઓછી થવા લાગે છે. તેથી પલાળેલા ચણા અને મગને તમે ફણગાવો જરૂર. તેને સ્પ્રાઉટ કરવા ખૂબ જ સરળ છે અને તેના ફાયદા અનેક ગણા વધી જાય. હવે સવાલ આવે છે કે તેને તૈયાર કેવી રીતે કરવા અને કઈ રીતે ખાવા. ફણગાવેલા મગ અને ચણામાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટાં, લીંબુનો રસ, થોડું સંચળ અને કાળી મરીનો પાવડર ભેળવો. એક સાદું સલાડ બનાવી આ સલાડનું સેવન તમે સવારે નાસ્તામાં કરી શકો છો, અથવા તમે બપોરે જમ્યાના લગભગ 1.5 થી 2 કલાક પછી પણ લઈ શકો. જો કોઈને પાચનની તકલીફ રહેતી હોય તો ડાયજેશન નબળું હોય તો તેઓ આ સ્પ્રાઉટને હળવી વરાળમાં બાફીને કે ઉકાળીને પણ ખાઈ શકે છે. ઉકાળીને કે વરાળમાં રાંધીને સેવન કરવાથી પાચન સરળ બની જાય અને શરીરને તેના તમામ જરૂરી પોષક તત્વો પણ સારી રીતે મળે. હવે પછીની વસ્તુ છે બદામ, જેને તમારે તમારા ડાયટનો હિસ્સો બનાવવી જોઈએ. બદામમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરને અંદરથી મજબૂત બનવાનું કામ કરે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળીને હાડકાને મજબૂત બનાવે અને સ્નાયુઓના સાચા સંકોચનમાં મદદ કરે, જેનાથી પગમાં થતી આંકડાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થાય. બદામમાં રહેલું પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે, જેનાથી આખો દિવસ થાક અને નબળાઈ અનુભવાતી નથી. રોજ 5 થી 6 પલાળેલી બદામ જરૂર ખાવી. જો કોઈ વડીલ બદામને બરાબર ચાવી ન શકતા હોય તો બદામની પેસ્ટ બનાવી 1 ગ્લાસ દૂધમાં ભેળવીને પી શકે. આ શરીર માટે એક ઉત્તમ ટોનિક જેવું કામ કરે. ત્યારબાદ જે વસ્તુ તમારે ડાયટમાં સામેલ કરવાની છે તે છે મેથી દાણા. આયુર્વેદમાં મેથી દાણાને સાંધાના દુખાવા અને સોજો દૂર કરવા માટે કોઈ વરદાનથી ઓછું માનવામાં નથી આવતું. રિસર્ચ પણ જણાવે છે કે મેથી દાણામાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. ખાસ કરીને ગઠિયા અને આર્થરાઇટિસ જેવી સમસ્યાઓમાં કરાયેલા સંશોધન જણાવે છે કે મેથી દાણા સ્નાયુઓને તાકાત અને તેમની રિકવરીને સુધારે, સ્નાયુઓ થાકને દૂર કરે અને તેમને ફરીથી ઉર્જાવાન બનાવવામાં મદદ કરે. શિયાળાની ઋતુમાં તમે મેથીના લાડુ બનાવીને ખાઈ શકો, મેથીના સ્પ્રાઉટ ખાઈ શકો અથવા તો પલાળેલી મેથીનું સેવન પણ કરી શકો. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી દાણા પલાળીને રાખી દો અને સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં મેથીનું પાણી પીવો અને વધેલા મેથીના દાણાને સારી રીતે ચાવીને ખાઓ. આનાથી માત્ર સાંધા અને સ્નાયુઓને જ ફાયદો નહીં થાય, પણ તમારું ડાયજેશન અને પાચન તંત્ર મજબૂત બને. સાવચેતીની વાત કરીએ તો મેથી દાણા બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બંને ઘટાડવાનું કામ કરે છે. તેથી જે લોકો પહેલેથી જ બીપી કે શુગરની દવા લઈ રહ્યા હોય તેઓ મેથીનું સેવન સાવધાની સાથે કરે અને ગર્ભવતી મહિલાઓ પણ મેથીથી દૂર રહેવું જોઈએ.
કારણ કે તેની તાસીર ગરમ હોય. આ મુખ્ય 5 વસ્તુઓ સિવાય વડીલોએ પોતાના ડાયટમાં કેટલીક બીજી વસ્તુઓ પણ જરૂર સામેલ કરવી જોઈએ. આમાં સૌથી પહેલાં છે કેળા અને કિશમિશનું કોમ્બિનેશન. મિત્રો, કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય જે સ્નાયુઓને આંકડાથી રાહત આપે, તો કિશમિશમાં આયર્ન હોય જે શરીરની નબળાઈ દૂર કરે છે. તમે રાત્રે 15થી 20 કિશમિશ પાણીમાં પલાળી રાખો. સવારે નાસ્તામાં પલાળેલી કિશમિશ સાથે એક કેળું લઈ અને સારી રીતે ચાવીને ખાઓ. જો સવારે ન ખવાય તો બપોરે જમ્યાના લગભગ 1 થી 1.5 કલાક પછી એક કેળું અને કિશમિશનું એકસાથે સેવન કરી શકાય. ત્યારબાદ બીજી વસ્તુ છે બીટ ચુકંદર, જેને પણ ડાયટમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક હોય. બીટ શરીરમાં તમારા નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે, જેનાથી રક્તવાહિનીઓ ફૂલે અને બ્લડ સર્ક્યુલેશનને સુધરે. આનાથી પગની નબળાઈ, ભારેપણું અને ઝંઝણાટની સમસ્યામાં ઘણી રાહત મળે. ત્રીજી વધારાની વસ્તુ છે અખરોટ. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય જે સાંધાના સોજા ઘટાડવા અને તેમની ચિકાસ લ્યુબ્રિકેશન જાળવી રાખવામાં મદદ કરે. આ સિવાય દેશી ઘી અથવા નાળિયેર તેલ રોજ મર્યાદિત માત્રામાં જરૂર લેવું, કારણ કે તે સાંધાને અંદરથી ચીકણા અને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે. આટલી બધી વસ્તુઓ જોઈને કન્ફ્યુઝ ન થતા. આ બધી વસ્તુઓ રોજ એકસાથે લેવી જરૂરી નથી. તમે એક સાદી લિસ્ટ બનાવો અને તેને વારાફરતી તમારા ડાયટમાં સામેલ કરો. આ બધી જ વસ્તુઓ તમારા સાંધા, સ્નાયુ, પગ અને આખા શરીરને અંદરથી મજબૂત અને એક્ટિવ બનાવી રાખવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય. હવે હું તમને એવી વસ્તુ વિશે જણાવું છું કે જેને તમારે કાં તો પૂરી રીતે ટાળવી અથવા તો ખૂબ જ ઘટાડી દેવી. આમાં મિત્રો સૌથી પહેલી વસ્તુ આવે છે તળેલું ખાવાનું, જંક ફૂડ. આ વસ્તુઓનું સેવન જેટલું ઓછું કરશો એટલું જ તમારા સાંધા અને સ્નાયુઓ માટે સારું રહે. આમાં એવા તેલ અને ટ્રાન્સફેટ હોય જે શરીરની અંદરની સોજો વધારવાનું કામ કરે, જૂના દુખાવાને વધુ ખરાબ બનાવી શકે. આ સિવાય સફેદ ખાંડ અને પેકેજ જ્યુસનું સેવન બિલકુલ બંધ કરવું. આ વસ્તુઓમાં શરીરમાં ખૂબ જ ઝડપથી ઇન્ફ્લેમેશન એટલે કે સોજો વધારે અને સાંધા તથા સ્નાયુઓના દુખાવાને હજુ વધારી શકે. તેવી જ રીતે વધારે મીઠું ખાવાથી પણ બચવું, કારણ કે વધુ મીઠું શરીરમાં પાણીને રોકી રાખે, જેનાથી સોજો વધે અને પગમાં ભારેપણું અનુભવાય. જો તમે રેડ મીટ એટલે કે લાલ માંસ કે પ્રોસેસ્ડ મીટનું સેવન કરો છો તો તેને ધીમે ધીમે બંધ કરી દેવું જોઈએ. આ વસ્તુમાં એવા તત્વો હોય જે સાંધાના સોજા વધારે અને ઇન્ફ્લેમેશનને લાંબા સમય સુધી ટકાવી રાખે. તેથી જો તમે રેડ મીટ ખાતા હોય તો આજથી જ તેને છોડવાનો નિર્ણય કરો, જેથી તમારા સાંધા અને સ્નાયુઓને રાહત મળી શકે. હવે તમે એ સારી રીતે સમજી ચૂક્યા છો કે તમારે શું ખાવું અને કઈ વસ્તુઓથી અંતર જાળવી રાખવું. પરંતુ તેની સાથે એક ખૂબ જ જરૂરી વાત બીજી પણ છે, જેના પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. શરીરમાં અસલી અને કાયમી તાકાત ત્યારે આવે છે જ્યારે સાચું પોષણ અને શારીરિક પ્રવૃત્તિ, ન્યુટ્રિશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટી બંને સાથે ચાલે. આ બંને મળીને એકબીજાની અસરને અનેક ગણી વધારી દે. જો તમે સારી વસ્તુઓ ખાઈ રહ્યા હોય તો શરીરને બિલકુલ હલાવતા નથી તો તેમને પોષણનો પૂરો ફાયદો ન મળે. તેથી જરૂરી છે કે ડાયટની સાથે રોજ થોડી ઘણી ફિઝિકલ એક્ટિવિટી પણ તમે જરૂર કરો. નિયમિત રીતે પગપાળા ચાલવાની આદત પાડો. રોજ માત્ર 15થી 20 મિનિટ ચાલવું પગના સ્નાયુઓ અને સાંધા માટે ખૂબ સારી કસરત માનવામાં આવે છે. આનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે અને હાડકાને મજબૂતી મળે. દિવસની શરૂઆત હળવી સ્ટ્રેચિંગથી કરવી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી શરીરની જકડન ધીમે ધીમે ઓછી થવા લાગે, સાંધા ખુલે અને હરવા ફરવામાં સરળતા અનુભવાય. સવારે ઉઠીને 2 થી 3 મિનિટ હાથ પગ અને કમરની હળવી સ્ટ્રેચિંગ જરૂર કરો, જેથી શરીર આખો દિવસ એક્ટિવ બની રહે. હું દિલથી આશા રાખું છું કે આ પૂરી માહિતી તમારા માટે ઉપયોગી અને ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આ વસ્તુઓને નિયમિત રીતે તમારા ડાયટ અને દિનચર્યામાં સામેલ કરતા રહો. થોડા જ સમયમાં તમારા સ્વાસ્થ્યમાં મોટો અને સકારાત્મક બદલાવ જાતે જ અનુભવશો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે અને આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હોય. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.